હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે મારા ઘરે અચાનક મહેમાન આવી ગયા અને મારા ઘરે જે પણ શાકભાજી હતા ને એમાંથી મેં જે રેસીપી બનાવીને મહેમાનો બધા આંગળા ચાટતા રહી ગયા ને એટલી ટેસ્ટી ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ અને બધાને ખૂબ જ પસંદ આવી. તો આવી નવી નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અહીંયા મારી પાસે 1.5 કિલો જેટલા બટેટા હતા. તો એ બટેટાને મેં છાલ કાઢી અને આવી રીતે પાણીની અંદર ડુબાડીને રાખ્યા છે. એમાંથી હું એક એક બટેટું લેતી જઈશ અને આપણે ફિંગર ચિપ્સ જે રીતે બનાવીએ છીએ ફ્રેન્ચ ફ્રાઈસ માટે એ રીતે આપણે કટ કરી લેવાના છે. તો આ મીડિયમ પતલું બટેટું છે ને તો વચ્ચે એક જ પાર્ટ કરી અને આવી રીતે લાંબી ફિંગર ચિપ્સ બને એવી રીતે આપણે એને કટ કરી લેવાનું છે. તો એકમાંથી આ 4 બને છે, તો ટોટલ એક બટેટામાંથી 8 ભાગ બનીને તૈયાર થઈ જશે. જો મોટું બટાકું હોય ને તો તમે એક બટેટાના 3 ભાગ કરીને ચિપ્સ બનાવજો. તો આપણે આ 1/2 ઇંચ જેટલી ચિપ્સ બનાવીને તૈયાર કરવાની છે. એને પણ આપણે પાણીમાં જ એડ કરતી જવાની છે. તો આવી રીતે પહેલાં બધી ચિપ્સ બનાવી લીધી. હવે આને આપણે સારી રીતે 2 પાણીથી ધોઈ નાખવાની છે. તો અને એક મોટી તપેલીમાં આપણે પાણી મૂકી દઈશું અને આપણે ખોલતું એકદમ ગરમ કરી લેવાનું છે, ઉકળતું ગરમ. એમાં 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે ને અડધો લીંબુનો રસ નીચોવ્યો છે. તમે 1 ટીસ્પૂન વિનેગર પણ નાખી શકો છો લીંબુના બદલે. હવે આ બધી ચિપ્સ આપણે એની અંદર નાખી દેવાની છે ને 4 મિનિટ સુધી આને મીડિયમ ગેસ ઉપર ઉકાળવાની છે. તો 4 મિનિટ થઈ જાય એટલે તરત જ લઈ લેજો. આનાથી વધારે નહીં કરવા દેતા, નહીં તો વધારે બોઇલ થઈ જશે તો ટેસ્ટ ફરી જશે. તો ક્લોકમાં જોઈને 4 મિનિટ સુધી મેં આને બોઇલ કરી લીધી છે ને પછી આપણે આને નીતરવા મૂકી દેવાની છે એક વાસણમાં. હવે આપણે અહીંયા એનું બેટર તૈયાર કરી લઈએ. તો અડધો કપ મેંદો લીધો છે, અડધો કપ કોર્નફ્લોર લીધો છે, 1.5 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને 1 ટીસ્પૂન મરીનો પાવડર નાખ્યો છે. હવે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એક બેટર બનાવવાનું છે. બેટર છે સેમી થીક બનાવવાનું છે, બહુ પતલું નથી કરી દેવાનું અને થોડું જાડું રાખવાનું છે. તો ધીમે ધીમે આવી રીતે પાણી એડ કરશો એટલે લમ્સ નહીં રહે ને લમ્સ ફ્રી બેટર બનીને તૈયાર થઈ જશે. હવે આપણે આમાં જેટલી એક બેચમાં આવે એટલી ચિપ્સ આની અંદર એડ કરી ડુબાડી અને એને મિક્સ કરી દેવાનું છે, બેટરમાં કોટ કરી દેવાનું છે. હવે એક એક ચિપ્સ ઉઠાવી અને ફૂલ ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરી લેવાની છે. તો તેલ અહીંયા મેં પહેલાં ફૂલ ગરમ કરી લીધું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી નાખી અને આ બધી ચિપ્સ આપણે એમાં એડ કરી દેવાની છે, એક એક બેચમાં જેટલી આવે એટલી. અને પછી ગેસ આપણે મીડિયમ કરી દેવાનું છે. તો આને આપણે મીડિયમ ગેસ ઉપર જ્યાં સુધી ક્રિસ્પી થાય, કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે. તો આપણે એને ડબલ ફ્રાય નથી કરતા એટલે પહેલી જ વારમાં આપણે એને ખૂબ સારી રીતે ફ્રાય કરી લઈએ. તો આવી રીતે બધી બેચ ફ્રાય કરીને તૈયાર કરી લેશું. આપણી બધી જે ચિપ્સ છે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એના માટે એક ગ્રેવી બનાવવાની છે. તો અહીંયા મેં એક પેનમાં 3 ટેબલસ્પૂન તેલ લીધું છે. એમાં હું 2 ટેબલસ્પૂન લસણની કળી એકદમ નાની નાની કટ કરીને નાખી છે અને 1 ટેબલસ્પૂન આદું નાખ્યું છે. આને આપણે 1 થી 1.5 મિનિટ લો ફ્લેમ ઉપર સાતળવા દેવાની છે. પહેલાં ગેસ આપણે ફૂલ ફ્લેમમાં તેલ ગરમ કરી લેવાનું છે અને પછી આપણે લો ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટને સાતળવા દેવાનું છે. અને પછી કાંદા અને કેપ્સિકમની સ્લાઇસ કરીને આવી રીતે એમાં એડ કરી દેવાની છે. તમે 3 કલરના કેપ્સિકમ પણ આમાં નાખી શકો છો. એક લીલું મરચું લીધું છે મીડિયમ તીખું, એ મેં કટ કરીને નાખ્યું છે. હવે 3 થી 4 ટેબલસ્પૂન આપણે શેઝવાન સોસ નાખશું, 1 ટેબલસ્પૂન ચીલી સોસ નાખવાનું છે, 3 થી 4 ટેબલસ્પૂન કેચઅપ નાખ્યો છે, 1 ટીસ્પૂન સોયા સોસ એડ કરું છું. અને આ બધું જ આપણે લો ફ્લેમ ઉપર સારી રીતે મિક્સ કરતું જવાનું છે. તો આમાંથી તેલ છૂટે ત્યાં સુધી 2 મિનિટ આને આપણે થવા દેવાનું છે. 2 મિનિટ આને આપણે લગાતાર ચલાવવાનું છે. હવે 3 થી 4 ટેબલસ્પૂન હની એડ કરવાનું છે. તો આપણે જે મધ યુઝ કરીએ છીએ એ જ આપણે આની અંદર એડ કરવાનું છે. તો આ હની ચીલી પોટેટો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. 1/4 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે ને 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કર્યો છે. મીઠું બધા સોસમાં હોય એટલે એકદમ ઓછું નાખવાનું છે. હવે આપણે જેમાં બેટર બનાવ્યું ને એમાં જ હું અડધો કપ પાણી એડ કરી મિક્સ કરી
અને આની અંદર નાખી દઉં છું, એટલે આપણે કોર્નફ્લોરની અલગથી સ્લરી બનાવવાની જરૂર નહીં પડે. આને આપણે 3 થી 4 મિનિટ લો ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે. અને પછી આપણી જે ચિપ્સ બનાવીને રેડી કરી છે થોડી થોડી એડ કરી અને મિક્સ કરતું જવાનું છે. અને આ ચિપ્સ આપણે જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે જ એડ કરવાની છે, પહેલાં એડ કરીને નથી મૂકી દેવાની, નહીં તો એકદમ સોફ્ટ થઈ જશે. તો આવી રીતે લાસ્ટમાં આપણે એડ કરશું ને તો એકદમ સરસ ક્રિસ્પી હની ચીલી પોટેટો બનીને તૈયાર થઈ જશે ને ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે, અને સ્પેશિયલી બાળકોને તો બહુ જ પસંદ આવશે. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને એની સાથે જ તમારે કઈ કઈ રેસીપી મારા પાસે જોવી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આની ઉપર આપણે સફેદ તલ થોડાક સ્પ્રિંકલ કરી દઈશું અને કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તો રેડી છે આપણો હની ચીલી પોટેટો.